76મા પ્રજાસત્તાક દિનની અબડાસા તાલુકા કક્ષાની કરોડિયા મુકામે ઉજવણી કરવામાં આવી। અબડાસા તાલુકાના મોટા કરોડિયા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં વહેલી સવારે અબડાસાના પ્રાંત અધિકારી કે.જે. વાઘેલા સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ પરત નિરીક્ષણ, ઉદ્બોધન, સ્વાગત ગીત, પ્રમાણપત્ર વિતરણ, દેશભક્તિ ગીત, રાષ્ટ્રગાન તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા। સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોની જાહેરાત કરવામાં આવી। આ કાર્યક્રમમાં અબડાસાના પ્રાંત અધિકારી કે.જે. વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો, જેમાં મંચસ્થ ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, કરોડિયા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી હિરલબેન વાલજી ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી તેમજ જખો પીએસઆઈ મઠિયા સાહેબ કોઠારા, પીએસઆઈ ચુડાસમા સાહેબ તેમજ તાલુકા પંચાયત સ્ટાફ કચેરી પ્રાંત કચેરી સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો અને નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ સોઢા સાહેબ દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અબડાસા તાલુકાના છેવાડાના ગામ એવા મોટા કરોડિયામાં તાલુકા કક્ષાને કરવામાં આવી, જેમાં આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો, શાળાના બાળકો તમામે હાજરી આપી અને 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉલ્લાસભેર, રંગભેર કરવામાં આવી। ઉપરાંત વર્ષ દરમિયાન જે વિશિષ્ટ કર્મયોગીઓ છે કે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તાલુકાના અંદર ફરજ બજાવે છે, તેઓની વિશિષ્ટ કામગીરી માટે પણ તેઓને કર્મયોગી તરીકે બિરદાવવામાં આવેલા છે અને આમ દેશભક્તિના રંગે આખો વિસ્તાર રંગાઈ રહ્યો છે।